અને મહત્વના સમાચારો પર નજર કરીશું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઓલપાડની મુલાકાતે આવ્યા। ઓલપાડમાં હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ખેડૂતોએ નાયબ મુખ્યમંત્રી પર ફૂલ વરસાવ્યા। 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર થતાં ખેડૂતોએ નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઓલપાડની મુલાકાતે, ખેડૂતોમાં ખુશીનો માહોલ। ચોક્કસથી કે ગઈકાલે કમોસમી વરસાદને કારણે જે વરસાદ પડ્યો હતો તેના કારણે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનું જે ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, તેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે આજે રાજ્યના નાયબ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જ્યારે ઓલપાડથી પસાર થવાના હતા ત્યારે ખેડૂતોની લાગણી હતી કે અહીંથી ત્યારે ડેપ્યુટી સીએમ પસાર થવાના હતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે। જે અનુસંધાને પૂર્વ મંત્રી ભૂપેશ પટેલના આગેવાન હેઠળ ઓલપાડ ખાતે રાજ્યમંત્રી જયારે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ફટાકડા ફોડી ફુલારથી ડેપ્યુટી સીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હર્ષ સંઘવીએ ખેડૂતોને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની ચિંતા કરે છે અને ખેડૂતોની સાથે જ રહેશે। વધુમાં ખેડૂતોના થયેલા નુકસાનને પહોંચી વળવા માટે જે મુખ્યમંત્રીએ ખાસ કરીને મંત્રીઓને તાત્કાલિક કાર્યક્રમ પલટાવ મૂકીને ફિલ્ડ પર પહોંચી વળવા અને ખેડૂતોની જે તકલીફ છે તકલીફની સાથે ખભે મિલાવી ખેતરમાં જઈને ખેડૂતોને સહયોગ કરવા જણાવ્યું હતું। સાથે જ ઓલપાડ ખાતે હર્ષ સંઘવી પણ પોતે ફિલ્ડમાં પહોંચ્યા હતા અને જે ખેડૂતોનું નુકસાન થયું હતું તેમને ખેડૂતોની વેદના સાંભળી હતી। ત્યારે આજે ઓલપાડ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અહીંથી હર્ષ સંઘવી દ્વારા ખેડૂતોને ઉત્સાહભેર સ્વાગત કરી અને તેમને અહીંથી પસાર થયા હતા ત્યારે હર્ષ સંઘવીનું ખેડૂતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।